નમસ્કાર, મારું નામ છે હેત શાહ. આ કાળચક્રના પ્રથમ ચક્રવર્તી એટલે ભરત રાજા, તેમણે અષ્ટાવક્રની રક્ષા માટે લોહ પુરુષ નામના એક યંત્રોને ઊભા કરવામાં આવ્યા હતા. એ લોહ પુરુષ કંઈ બીજું નથી, આજના કાળમાં જેને આપણે રોબોટ્સ કહીએ છીએ તે જ છે. એના પછી રાવણ જે પુષ્પક વિમાનમાં જતો હતો, એ જે પુષ્પક વિમાનની જે વાત કરવામાં આવી છે તે કોઈ દૈવીય શક્તિની દેન નથી, એ રાવણની પોતાની એક યંત્ર વિદ્યા છે. 600 વર્ષ પહેલાં કાકોસ નામનો એક કાર્પેન્ટર હતો. તેણે લોખંડનું નહીં પણ લાકડાનું એક એવું વિમાન બનાવ્યું જેને ચાવીથી ઓપરેટ કરી શકે. ચાવી ફેરવે તો વિમાન ઉડવા લાગે. ભરત રાજાએ જે લોખંડનું પુરુષ બનાવ્યું હતું તેને કોઈ ઉર્જાની જરૂરત નથી ચાલવા માટે. આજના રોબોટ્સને ઉર્જાની જરૂરત પડે છે દરેક હાલચાલ કરવા માટે. કાકોસે જે લાકડાનું પ્લેન બનાવવામાં આવ્યું હતું તેમાં કોઈ ઉર્જાની જરૂરત નથી કરવામાં આવી. જે લોકો એવું કહેતા હોય કે ભારત તે ખેતી પ્રધાન દેશ છે, એ લોકોને જ આ વિડીયો વધારે બતાડજો કે માત્ર ખેતી પ્રધાન નથી, ભારત દરેક ક્ષેત્રમાં પ્રધાન છે. 72 વિદ્યા, પુરુષોની 72 વિદ્યા, તેમાં યંત્ર વિદ્યા પણ આવે છે. શું આ આપણા ઋષિમુનિઓ અને આચાર્યો બધા ખોટું કહી ગયા હશે? દયાનંદ સરસ્વતી કહી ગયા બેક ટુ વેદાસ, શું એ ખોટું કહી ગયા છે? ભૂલ આપણી જ છે. આપણે જે પુરાણો અને વેદોને વાંચીને ફરીથી એની જે રચનાઓ છે તેને સમજતા નથી. દિલ્હીમાં આયર્ન પિલર છે જે 2000 વર્ષ સુધી આજ સુધી એને કાટ નથી લાગી. શું એવું સાયન્સ હશે? શું એવું સાયન્સ હશે? ક્યારે વિચારવા જેવું છે. આપણે બહારના લોકોની વાહ કરીએ છીએ કે એ લોકો ટેકનોલોજીમાં આગળ છે, એ લોકો આમાં આગળ છે. આપણે એવું વિચારીએ છીએ કે આપણે ખેતીમાં આગળ છે તો આપણે ખેતી કરો, એ ખોટી વાત છે. ખેતી મૂળ છે, કારણ કે ખાધા વગર કંઈ નથી. પણ યંત્ર તે આપણી મૂળ વિદ્યા છે. યંત્ર વિદ્યા, ભૂગોળની વિદ્યા, રસાયણની વિદ્યા તે બધી જાણવી ખૂબ જરૂરી છે. એટલે ફરીથી પુરાણો, ઉપનિષદો અને વેદોનો અભ્યાસ, આગમોનો અભ્યાસ તો મૂળ છે. આપણે જૈન છીએ તેની માટે એ તો મૂળ જ છે, પણ આ બધાનો અભ્યાસ બહુ જરૂરી છે. તે પુરુષોની 72 કળામાં પણ આવે છે. અને જો સાયન્સ એને સમજવું હોય, મિથ્યા દ્રષ્ટિથી ઓમ ને સહાના વચ્ચે મંત્રો ગપચાવીને ખાલી નમન કરવું હોય, એની પાછળનું સાયન્સ ન સમજવું હોય તો આ બધી વિદ્યાઓને તમે દૈવીય શક્તિ નામ આપજો. પણ જે સાયન્સને સમજે છે, જે મૂળ વિદ્યાઓને સમજે છે, તે આને વિજ્ઞાન જ માનજો. ધન્યવાદ. કઈ ચીના જ્ઞાન તું કઈ બોલાવ્યું હતું? ટુકડા